નારદજી કીધું મહારાજ બ્રજમાં રહીને શું કરશું? કીધું ક્યાં જવું? કે તમારી કોઈને જરૂરત છે. ક્યાં? એક રાજા છે, એનું નામ છે પરીક્ષિત રાજા. એને હમણાં જ શાપ લાગ્યો છે, એની મુક્તિ કરવા માટે તમારે આવવાનું છે. 7 દિવસમાં એનું મૃત્યુ થવાનું છે અને એને અનશન એટલે કે બિલકુલ ઉપવાસ ધારણ કર્યા છે. તમે આવો અને તમે જે બધી ભાગવતની કથા જાણો છો એ 7 દિવસની કથા જો તમે શુકદેવીને કહી દો, શુકદેવી તમે જો એ 7 દિવસની કથા પરીક્ષિત રાજાને કહી દો તો એ પરીક્ષિત રાજાને મોક્ષ થઈ જાય. શુકદેવીજી કીધું દુનિયામાં કેટલા પરીક્ષિત છે, હું કેટલાની કથા સંભળાવી. સૌના કર્મ પ્રમાણે એને શ્રાપ લાગે તો એનું કર્મ હશે, તો મારું શું કર્તવ્ય? એના કર્મનું ફળ છે કે મારા ના હોય તો કઈ નહીં. મને ખબર તમને બ્રજ પ્રત્યે બહુ પ્રેમ છે, બ્રજ છોડી ના જતું ના નથી પાડતું, પણ એક પ્રશ્નનો જવાબ આપો. કોઈ આંધળો માણસ જતો હોય અને બાજુમાં કોઈ દેખાય છે એવો માણસ ચાલતો હોય, આંખ વાળો ને આંખ વગરનો માણસ જો ચાલતો હોય અને ચાલતા ચાલતા આગળ કૂવો આવે અને આંધળા માણસને ખબર નથી પડતી આ કૂવો છે, કૂવામાં પડી જવાય કે ન પડી જવાય, પણ જો એ આંધળો માણસ કૂવામાં પડે તો વાંક કોનો? આંધળાનો કે દેખાતાનો? વાંક દેખાતાનો કહેવાય. એને રોક્યો નહીં. તમે નહીં રોકો તો વાંક તમારો આપશે, એમ તો ખબર જ નથી પડતી. તો રાજા છે, મહારાજ ગમે તે કરો, તમે આ કથા જોઈને આપશો. ત્યાં 88,000 ઋષિ મુનિઓ બેઠા છે. એ બધાના મનમાં આવો પ્રશ્ન છે કે મૃત્યુ કેવી રીતના સુધારવું, મૃત્યુના સમય વ્યક્તિ શું કરવું જોઈએ. ખબર બધાને છે પણ દ્રઢ આશ્રય કોઈનામાં નથી. જ્ઞાન બધાની પાસે છે પણ પરફોર્મન્સ નથી. એને કેવી રીતના વાપરવું એ જ્ઞાન નથી આપતું. બુદ્ધિ તો બધાની પાસે છે પણ વાપરતા આવડવી જોઈએ. એક બ્રાહ્મણ જ્ઞાની હોય એ વિદ્વાન બ્રાહ્મણ યજમાનના ઘરે જઈ અને શ્રી સૂક્તના પાઠ કરે, એનો યજમાન ધનવાન બને પણ બ્રાહ્મણ ધનવાન ન બને. બોલો જશે કેમ? કારણ કે એ એની સાધનાનો પ્રયોગ કોકની માટે કરે છે. એ જ સાધનાનો પ્રયોગ સ્વયં બ્રાહ્મણ જો કરે તો એ બ્રાહ્મણ ક્યારેય પણ દુઃખી ન થાય. એટલે ભૈયા અમે પાઠશાળામાં નીકળ્યા, અમને પહેલું કહેવામાં આવ્યું હતું કે સાધના ક્યારેય નહીં છોડવાની, સંધ્યાવંદન બિલકુલ નહીં છોડવાનું. સાધના કરશો, સંધ્યા કરશો તો સમૃદ્ધિ પરમાત્મા આપશે. અને સાધના યજમાનના ઘરે કરી સ્વયં માટે કરો તો બ્રાહ્મણ ધનવાન બને. અને ઉપાય અમે જોયા જ છે અને અમારા બધાના જીવન જોયા છે. એક સમય કશું જ નહોતું, આજે ભગવાને બધું આપ્યું. કેવળ નહીં, કેવળ સાધનાના બળ. એટલે એ સાધના ક્યારેય નહીં છોડવાની. એટલે સાધના દ્વારા બધું મળે પણ સાધનાની સાથે સાથે ભક્તિ પણ જોઈએ. મહારાજ સાધના બધાની પાસે છે, તમારી પાસે ભક્તિ છે. ભક્તિ તમે આપશો તો જીવન સુધરશે. સારું, ચાલો, જેવી ઠાકોરજીની ઈચ્છા એમ બોલી સુખદેવજી ઉભા થયા. શરીર પર લાગેલી એ વ્રજની રીતિ બધી ખંચેરી અને ત્યાંથી ચાલતા 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 હવે સુખદેવજી મહારાજ ગંગા તટ પર આવ્યા. ગંગા તટ પર બેઠા બધા ઋષિમુનિઓ ઉભા થઈ ગયા. સુખદેવજીનું સ્વાગત કર્યું, વંદન કર્યા. હે પૂરા સૌનકાદિક ઋષિઓ સાંભળો, એ વખતે હું પણ ત્યાં હતો જ્યારે સુખદેવજી ત્યાં પધાર્યા. આવું પુરાણી મહારાજ કહે છે. હવે પાછી એ કથા પર આયા. બોલો જય શ્રી કૃષ્ણ. પુરાણી મહારાજે કીધું કે મારા ગુરુજીના પુત્ર સુખદેવજી ફરતા ફરતા ત્યાં આવ્યા અને પરીક્ષિત રાજા ત્યાં બેઠા હતા. એમણે પણ વંદન કર્યા. પરીક્ષિત રાજાએ બે હાથ જોડી પ્રાર્થના કરી કે મહારાજ, મને ઠીક 7 દિવસ પહેલા શાપ લાગ્યો છે. આજથી બરાબર 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. એવો કંઈક ઉપાય આપો કે જેથી મારું મૃત્યુ સુધરી જાય, મને મોહ માયા ન રહે, આ શરીર પ્રત્યેની મારી મમતા છૂટી જાય, શરીર પ્રત્યેનો મારો મોહ છૂટી જાય, એવો કંઈક ઉપાય બતાવો. હું ભૂલી જાઉં કે હું પરીક્ષિત છું, મારું મન બીજે ક્યાંક લાગી જાય, એવો કોઈ ઉપાય બતાવો. એટલે હવે સુખદેવજી મહારાજે 3 ઉપાય બતાવ્યા. બહુ ધ્યાન આપજો. 3 ઉપાય દ્વારા વ્યક્તિ પોતાનું મન ભગવાનમાં લગાડી શકે. 3 ઉપાય દ્વારા વ્યક્તિ ઈશ્વરને પામી શકે. એવા 3 માર્ગ બતાવ્યા. એક જ્ઞાન માર્ગ, એક કર્મ માર્ગ અને એક ભક્તિ માર્ગ. આ 3 માર્ગ દ્વારા વ્યક્તિ ઈશ્વરને પામી શકે. જેને જે માર્ગ ગમે એ લેવાનો. દરેકની બુદ્ધિ અલગ છે. કોઈને ઢોસા ભાવે, કોઈને ઇડલી ભાવે, કોઈને મેદુવડા ભાવે, પણ બધાનું ખીરું એક જ હોય. બોલો જય શ્રી કૃષ્ણ. થોડું આમ તેમ કન્સ્યુમ એ હોય પણ લગભગ તો બધું. કોઈ રોટલી ખાય, કોઈ પરોઠા ખાય, કોઈ ભાખરી ખાય, પણ છે તો ઘઉંનો લોટ ને. કોઈ કાનના કુંડળ પહેરે, કોઈ ઘરની કળાની માળા પહેરે, કોઈ લકી પહેરે, કોઈ બાજુબંધ પહેરે, પણ છે તો અંતે સુવર્ણ. સુવર્ણના જ અલગ અલગ આકાર છે. એવી જ રીતે છે એક જ પરમાત્મા, પણ એક જ પરમાત્મા પાસે પહોંચવા માટે માણસની બુદ્ધિ અલગ અલગ છે. જેની જેવી બુદ્ધિ એને એવો માર્ગ પકડવો. 3 માર્ગ બતાવ્યો. એમાંનો પહેલો માર્ગ છે જ્ઞાન માર્ગ.
બહુ ધ્યાન આપજો. હૃદય જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વગર કોઈની મુક્તિ સંભવ નથી. જ્ઞાન માટે શું કરવું જોઈએ? તો કીધું પહેલા 4 વેદ ભણો, પછી શ્રુતિ ગ્રંથ ભણવાના, પછી સ્મૃતિ ગ્રંથ ભણવાના, પછી પુરાણો ભણવાના, પછી ઉપનિષદ ભણવાના, ભક્તિ સૂત્ર ભણવાના. અને આ બધું ભણતા 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 તમને ભગવાન પ્રત્યેનું જ્ઞાન થઈ જાય અને અંતે તમને મુક્તિ મળે. પણ આજના જમાનામાં જ્ઞાન મેળવવા માટે આપણી પાસે સમય નથી. બોલો જ્ઞાન માર્ગ અત્યંત કઠિન છે. જ્ઞાન માર્ગનો નિયમ એવો છે કે જો જ્ઞાન લેતા લેતા આપણામાં કંઈક ભૂલ થાય તો આપણે ચૂપ કરી જઈએ. જ્ઞાન માર્ગમાંથી માણસ ચૂપ થઈ જાય, પડી જાય. જ્ઞાન માર્ગ કઠિન છે. એટલે બીજો માર્ગ બતાવ્યો, જો જ્ઞાન ન કરવું હોય તો કર્મ કરવા. જેવું વ્યક્તિ કર્મ કરશે એવું એને એનું ફળ મળશે. સારું કર્મ કરે તો વ્યક્તિ સારું ભોગવે, ખરાબ કરે તો માણસ ખરાબ ભોગવે. સત્કર્મ કરશે તો સત્કર્મ કરતા 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 અંતે વ્યક્તિ પરમ તત્વને પામી જાય. એટલે કર્મ માર્ગ બતાવ્યો. 3 પ્રકારના કર્મ બતાવ્યા. એક સંચિત કર્મ, એક પ્રારબ્ધ કર્મ અને એક સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. જે કર્મ આપણે કરી દીધા છે એ બધા આપણે સંચિત બધું ભેગું થયેલું છે. એ જ કર્મનું ફળ આપણે ભોગવીએ.